બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના કોડીનારમાં બોગસ આંગણવાડી કૌભાંડ ઝડપાયું છે। કોડીનારથી આ ઘટના સામે આવી છે। કોડીનાર તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર 26માં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીના બોર્ડ મારવામાં આવ્યા હતા, તો બીજી તરફ સરકારને આંગણવાડીના બોર્ડ મારી ગેરમાર્ગે દોરવાની રજૂઆત મળી હતી। આ સમગ્ર મામલાની જાણ થતા સરકારી કે જેમાં કોડીનાર તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર 26માં પણ ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીના બોર્ડ મારવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલાની જાણ થતા સરકારી અધિકારીઓ જે તે સ્થળ પર તપાસ અર્થે પણ પહોંચ્યા હતા। કોડીનાર મામલતદાર, કોડીનારની ટીમ તથા સીડીપીઓ દ્વારા તપાસ કરતા જગ્યામાં આંગણવાડીમાં ન હોવાની પણ સામે આવી રહ્યું છે। આ સાથે આ ચર્ચા પણ સામે આવ્યા બાદ મામલતદાર, સીડીપીઓની ટીમે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। કડવાસણ ગામે આવેલ સરકારી સર્વે નંબર 26ની જગ્યામાં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા અંગેની રજૂઆત પરત્વે અત્રેની ટીમ તથા સીડીપીઓ દ્વારા ખરાઈ કરતા આ જગ્યામાં આંગણવાડી આવેલ ન હોવાનું જાહેર થાય છે। તેમજ પ્રાથમિક તપાસમાં સવારવાળી જગ્યા નેશનલ હાઈવેને સંપાદન થયેલ હોય આ જગ્યામાં આવેલ બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ લગાવી કોના દ્વારા ગેરધોરણે પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ છે તે અંગેની તપાસ ખરાઈ ચાલુ છે અને તે અંગે તલાટી કમ મંત્રી તથા સરપંચશ્રીના નિવેદન લઈ આ કામે તપાસની આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે।